સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના આચાર્યએ સગીરા સાથે છેડતી કરતા ભારે વિવાદ થયો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી છેડતી કરનાર આચાર્યની ધરપકડ કરી। આરોપી યોગેશ પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે। આચાર્ય પર સગીર વયની છોકરીઓની સાથે અડપલા કરવાનો આરોપ લાગ્યો હતો। શાળામાં 177 વિદ્યાર્થીની અભ્યાસ કરે છે, જે પૈકી 80 છોકરીઓ છે। આદિવાસી સંગઠનના આગેવાનોએ આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાયિક તપાસ કરવાની માંગ કરી। મેં એવું કહેવા માંગીએ છીએ અમારો આદિવાસી સમાજ કે હાલમાં જ દાહોદમાં પણ આવી ઘટના બની અને તે પણ એક ત્યાંના આચાર્ય દ્વારા। તો અહીંયા પણ સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ ગામમાં પણ આવી ઘટના બની છે આશ્રમ શાળામાં, અને તે પણ એક આચાર્ય દ્વારા। તો અમે સરકાર અને આ કાયદા વ્યવસ્થાના અધિકારીઓ પાસે અમારી આદિવાસી સમાજ થકી એવી માંગણી છે કે આ બધા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો ઝડપથી નિકાલ કરવામાં